હરે રામ બોલો, હરે કૃષ્ણ બોલો. પેલા બાપા કે બેટા તું બોલ્યો ને મેં સાંભળ્યું. અરે એવું નહીં બાપા તમે બોલો. તા કે બર્યું આખી જિંદગી નહીં બોલ્યો થોડા હારું મોં બગાડવું. બોલો મને ગારો બોલતો મોં ના બગડ્યું પણ વાલાનું નામ બોલવાનું થયું તા કે મોં બગાડવું ના બોલ્યા. છોકરા બહુ હોશિયાર તે બાપાનો ખાટલો ઉચકીને રામજી મંદિરે લઈ ગયા કે બાપા સામે શું લખ્યું છે? મંદિરના મેઇન દ્વાર ઉપર લખેલું શ્રી રામજી મંદિર. ડોહાઓ આમ જોઈ જાય કે છે બેટા એ તો ગામ હોય તો બે થઈને આવો હોય ગયા. રામજી મંદિર ના બોલ્યા નહીં તો રામનું નામ જીભ પર ના આવે ભાઈ. છોકરાઓ બાપાને ખાટલો ઉચકીને અંદર લઈ ગયા. બાપા સામે કોણ ઉભા છે? જો બાપા એમ કે રાજા રામ ઉભા છે, માતાજી ઉભો છે તો કલ્યાણ થાય, પણ કરેલો કર્મ પ્રભુનું નામ નહીં બોલવા દે. ડોસો આમ જોઈ રહ્યો કે બેટા એ તો જઈ આવું મંદિર હોય ને ત્યાં બે ત્રણ ઉભો જ હોય કે. છોકરોને થયું કે બાપા નહીં બોલે તે ખાટલો ઉચકીને ઘેર લઈ ગયા. પછી અત્યારના જમાનામાં હું કહું છું કે જો ભાઈ જેના ઘરમાં સત્સંગ હશે ને તો ત્રણ વસ્તુ સારી થશે: શરીર, વ્યવહાર ને પ્રજા. અને ત્રણ સારું હોય ને જિંદગીની મજા. ભગવાનની કૃપા હોય ને ઘરમાં પ્રજા સારી થાય. નહીં તો અત્યારે તમે જુઓ આ જમાનો એટલો બધો લેટેસ્ટ થઈ ગયો છે. મા બાપ છોકરાને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવા મોકલે. વેકેશનમાં દીકરો ઘેર આવે, મા બાપ બોલાવે કે બેટા તા બેટો ખર્યા તો છેટા બહુ ગડબડ કરી બે અડબો ટાલ દઈશ. વોટ આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? નોનસેન્સ, ગેટ આઉટ, ડોંકી. એટલે વિચાર કરે નો બાપ કે કયા જન્મનું પાપ. એ ભગવાન આવા દીકરા ના આપ્યા હોત તો સારું. છાસી આવે ઇંગ્લિશમાં ગારો બોલ્યા. રમત તૈયાર થઈ ગયા. આખો દાડો બોલ બેટ ને દડો, મા બાપનો ના કરે ધડો, ખૂણામાં બેસીને રડો, સહન ના થાય કુવામાં પડો. અમે તો લેટેસ્ટ જમાનાના એક નંબરના હીરો અને કોમકાજમાં જીરો. અને મા બાપને કે ખવડાવો ચોખા ઘીન શીરો. શું તાર માટે ઘર મૂકી દે ગીરો? બે પૈસા કમાવા છે નહીં ને આખો દાડો રમત ને રમત. આ યુગ એવો આવ્યો છે ભાઈ, પેટ્રોલનો જમાનો. સમથમથો પેટ્રોલનો ભડકો થાય એમ માણસોના મગજ આવો થઈ ગયો છે. કોઈને કશું કહેવાય એવું નથી. જો કંઈ કહે આપઘાત કરે. ત્યારે આ છોકરાઓ બાપની સેવા જો ના કરે, દાદાની કરે ના કરે. દાદાને તો ખૂણામાં ન ખ્યાલે ખાટલી, ઉપર પાથરે ગોદડી ફાટલી, નીચે મૂકે દવાની બાટલી, જોડે મૂકે નાની પાણીની માટલી. લ્યો દાદા તમારી મિલકત આટલી, લઈને પડ્યા રહેજો, બહુ ગડબડ ના કરતા. આખી જિંદગી કે ખાધું ને ખાવાય ના દીધું. બિચારા મહેમાન આવ્યા હોય, 2-4 રૂપિયાની જો મોસંબીઓ લાયા હોય કે દાદાને આપજો ભાઈ અમનું મોં સારું થાય. પણ પેલા મહેમાન જાય એટલી જ વાર છોકરાને મમ્મી ભેગો થઈને મોસંબીઓ તોડી ખાય. દાદાને તો છોડ્યું ના દેખાડે. અલા ભાઈ દાદા લાલો ને થકે હમણાં બહુ દાડા ખાતું, ઝાડા થઈ જાય, રહેવા દો. બોલો તાર દાદા થવા મજા છે ભાઈ? દુનિયામાં ખરા દાદા 5 જ છે જાણો છો? એક સૂર્યનારાયણ દાદા, શંકર દાદા, ગણપતિ દાદા, હનુમાન દાદા, ભાથી દાદા. દાસના પણ દાસ તો પ્રભુ રાખે પોતાની પાસ. એમ નામ દાદા. પણ અત્યારે તો ડુપ્લિકેટ દાદા બહુ થઈ ગયા. છાતીને બટન ખોલીને બોયો ચડાવીને આખો દાડો ફર્યા કરે. કોણ છો ભાઈ? તા કે અમદાવાદનો દાદો. અરે રહેવા દે ને ભાઈ, માર ખાઈને સાદો થઈ જઈશ. કંઈક દાદા માર ખાઈ ખાઈને સાદા થઈ ગયા એટલે દાદા થવા મજા નથી ભાઈ. સાદા થઈને ભગવાન ભજ્જો તો એમાં કંઈક ભગવાનનો રાજીપો થાય.